વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામે નશેડી યુવાને તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો। નજીવી બાબતે રાકેશ ડાયાભાઈ મકવાણા નામના યુવાન પર નશેડીએ કર્યો હુમલો। ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે પ્રથમ વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ત્યારબાદ ભાવનગર સરટી હોસ્પિટલ રેફર કરાયો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય રમેશભાઈ ડાયાભાઈ રમેશભાઈ શું બનાવ બન્યો હતો? પપ્પુભાઈ આ રાજુભાઈને સોરિયા માર્યા, એને માથામાં મારવા કરતો હતો અને મારી જ નાખવો હતો। એ ગણતરી એની એવી હતી પણ મને એને એ ભાગ્યો એમાં એને અહીંયા પગે વાગ્યું, દોડ્યો એટલે હા એમ એટલે ગામના એમ બેસી ગયો। એટલે દારૂ પીવે છે એ ભાઈ? હા, એ દારૂ 30 વર્ષથી અમને જધે છે। હા, અને દારૂના અડ્ડા હાલે છે બે। પોલીસને તમે જાણ નથી કરી? ના, એમને નથી કરી ક્યારે। 30 વર્ષ છોકરાનું અપહરણ કીધું છે, એને કોઈનું નામે નથી લેતા, કોઈનું બે ભાઈ। ઓકે, આપનું નામ? રાજેશ ડાયાભાઈ મકવાણા। રાજેશભાઈ શું થયું? હું ફોન ઉપર દુકાને બેઠો બેઠો વાત કરતો હતો, તેમાંથી પપ્પુ વેલજી મકવાણા ઉર્ફે પંકજ વેલજી મકવાણા ત્યાં આવીને ઊભો રહ્યો અને મને કે ફોનમાં આગળ જઈને વાત કરી। તો મેં કીધું સારું હું જાઉં છું, અને એના લગભગ દારૂ પીને આવ્યો છે, દારૂ જ પીને આવ્યો છે। મને કે આગળ જઈને વાત કરી, હું આગળ હાલતો થયો છતાં પણ મારી પાછળ દોડીને 3-4 સોરિયાના ઘા માર્યા। મને માથામાં મારવા કરતો હતો પણ મેં બચતો મારા પગ ઉપર મને વાગ્યું।